જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો બપોરના 3 વાગ્યા છે. મારા દીશુબેન જો હુતા નથી. જો ઘડી હુઈ જાય ને તો મગજ છે ને આપણો ફ્રેશ થઈ જાય. ખબર પડે? હે એ તો મોઢામાં ફ્રેશ થઈ જાય. આ મગજમાં ફ્રેશ તો આપણે છે ને શું કહેવાય, હુઈ ને ઘડીક તો થાય. થાય તો હુઈ જાય ઘડીક. હવે હો હુઈ જાય ને, ફોન નહીં જોતી હો. તો કાંઈ નહીં, હાલો છે ને ઘડીક હુઈ જવું છે. 3 વાગી જશે. 3 અઢી વાગ્યા છે. ઘડીક હુઈ જવું છે. હાલો જો આ બધા જાગે છે. જો રજા છે ને, આજ સ્કૂલે જાય તો નીંદર આવતી હોય ને, અને જો આજ રજા છે ને તો સૂતા નથી. કાંઈ ના, હાલો ઘડીક નીંદર કરી લઈ. બપોરે મળશું પાછા દાદી ત્યાં કાઢીશું. તૈયાર થઈ ગયા બધા, કેમ કે છે ને અષાઢી બીજ છે ને તો અમારે આજ બહાર જવાનું છે. કા રામાપીરના દર્શન કરવા. રામાપીરના દર્શન કરવા જવાનું છે. તો જો બધા તૈયાર થઈ ગયા ને શું કહેવાય, આપણું વિમાન કરી દીધું છે તૈયાર. તો કાંઈ નહીં, હાલો. તમે નથી લાગતું? વિખાઈ ગયેલું લાગે? કાંઈ નહીં. ભૂમિ કે તમારું માથું વિખાઈ ગયેલું લાગે, કેમ લાગે? કાંઈ નહીં, જો એવું હાલશે. હાલો તમે આજ ગયા કે નહીં કોમેન્ટ કરી દો. હાલો અમારે તો છે ને મોડું થઈ ગયું છે. હા તો જો આનંદધારા આશ્રમ છે. જો અમે આવી ગયા છીએ ને આ બધા જો જમવા બેસી ગયા. આ મેસાટાનો છે ને વેલા હાર કરી નાખે કે ને આપણે છે ને મળ્યા જઈએ પ્રસાદી લેવા. અને હાલો આપણે છે ને પ્રસાદી લઈ લઈએ. બે બેન ક્યાં અમારે પાર્ટી જો અહીંયા બેઠી છે બધી. વેલાર પકી ગયા તમે તો. જો પાયલ બેન કાંઈ હાલો છે ને જમી લઈ. શું કે પ્રસાદી લઈ લીધા છે. તો બેન છે ને રમવા આવ્યું છે ઘડીક લસરપટ્ટીએ. જો ભૂમિબેન છોડ્યા હતા. દીશુબેન ક્યાં ગયા? દીશુ અહીંયા છે. દીશુ જો દીશુ ને ભૂમિ જો આ જો આમ જો હારે આમાં જો જો પાછી ઊંધી નહીં વળી સાચું. જો ઓલી પાછી ઊંધી થાય. હવે ત્યાં જવાનું છે ત્યાં. હે ત્યાં જવું? હાલો જાવ તો સાહેબ. ઓલી ક્યાં ગઈ? કાંઈ હાલો હવે છે ને આપણે દુખિયાના દરબાર જવાનું છે રામાપીરના દર્શન કરવા. કાંઈ હાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં. અહીંયા તો છે ને દર્શન કાંઈ કરવા દેતા નથી, કેમ કે ટ્રાફિક જ એટલી છે. તો જો બાકી છે ને રામદેવ પીરના દર્શન કરી લીધા અમે. તો ટ્રાફિક તો જુઓ તમે, જો ટ્રાફિક જ એટલી છે. તો છે ને અંદર દર્શન કરવાનો શું કહેવાય, વારો તો ઠીક, પણ આ બધું એવું લાગે છે આરતીનો ટાઈમ થયો ને એટલે ગેટ બંધ કરી દીધા છે. બાકી દર્શન કરી લીધા છે આપણે. હવે જવું છે ઘેરે, કેમ કે પછી કાંઈ અમે છે ને બહાર નીકળી ગયા છે. બહુ ટ્રાફિક છે કેમ કે રામદેવપીરનું મંદિર હોય ત્યાં તો આ હોય જ છે. અષાઢી બીજ છે ને એનું છે તો ત્યાં તો ટ્રાફિક હોય જ છે. શું કહેવાય કે રામાપીરે શું કહેવાય કે જાખા તો અહીંયા થોડુંક આમ ખુલ્લું મસ્તીનું હતું, આમ ખેતર એક. તો ત્યાં અમે થોડીક ખોટી થઈ જશે, ઘડીક બેસી આમ બહાર હોય એમ મજા આવે છે. વાતાવરણ સારું છે ને એટલે એવું છે. તો બે બેનું રમે છે. સો આય પગ બગાડતી ની ભૂમિ હાલામ. તો એને છે ને મજા આવી ગઈ દોડવાની. આય ગારો વ્યક્તિ ની
લાગે ને દેહમાં હોય એવું મસ્તીનું વાતાવરણ છે. તો ઘડી કાંઈ બેહવું છે, ટકડી હારી છે, બેહવું ઘડી. બધા ભલે આમ રખડતા જો ઠેઠ ક્યાં જાય જો દેખે ને. મારે છે ને બેહવું છે ઘડીક, ભલે રખડતા એ બધા કા સારું છે. બેહવાનું મસ્તીનું છે કોરું કોરું. તમે આજ રામાપીરના દર્શન તમારે થયા કે નહીં કોમેન્ટ કરજો. હાલો અમારે કાંઈ થયા નહીં, દુખેન દરબાર આવ્યા પણ છે ને આરતીનો ટાઈમ થઈ ગયો એટલે છે ને ગેટ ને બધું બંધ કરી દીધું, કાંઈ દર્શન થયા નહીં. ને તો શું કહેવાય કે બીજના દર્શન કરવા જો અહીંયા ખોટી થશે પણ મને થઈ ગયા છે બીજના દર્શન. તમને ન થયા હોય તો ખમો કરાવી દઉં. હા મને થઈ ગયા, દેખાડું હે આ રહ્યા અહીં જોરિયા થઈ ગયા. તો આ બીજ માતા તો અમારે તો શું કહેવાય કે વારે ખાલી છે ને એમ નકર અમે છે ને પુલે જાય, પુલે દર્શન થાય. આપણે કાંઈ મોકા નહીં, શું કહેવાય કે સુરતમાં મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ એટલે છે ને આમ નમચાળ હોય તો કાંઈ દર્શન થાય નહીં આપણે. તો છે ને આ વખતે છે ને કંઈક ખેતર જેવું જો ખુલ્લું છે તો સો એમાં આવ્યા છે. આમથી અમે આવ્યા હતા રામાપીરના મંદિરેથી. તો પછી અહીંયા જો બધા 4 વ્હીલર બધા બેઠા જ હોય, આવું ખુલ્લું આમ ખેતર જેવું છે. તો ત્યાં ઘડીક મેં કીધું હાલો ખોટી થઈ જાય, બીજ માતાને કદાચ દર્શન થઈ જાય ત્યાં વળી વાદળા હટી ગયા. નકર તો વાદળા તો સવારના છે જ, બપોર લગન તો સાટા જ ચાલુ હતા. જો બધે ખાબો છે ભેર્યા જો, બપોર લગન તો સાટા જ ચાલુ હતા, વાદળા હતા તે અત્યારે લગન. પણ જો અત્યારે બીજ માતાના દર્શન આપણે દિયાતમાં ત્યાં થઈ જશે. તો આપણે શું કે બીજ માતાના દર્શન થઈ ગયા એટલે બધું આવી ગયું છે. કેમ કે આજ મહત્વ આપણે બીજ માતાના દર્શન કરવાનું હોય તો અમારે દર્શન થઈ જશે હો. તો કાંઈ નહીં હાલો, તમારે થયા કે નહીં કોમેન્ટ કરી દેજો. ન થયા હોય તો આપણે વિડીયામાં કરી લેજો. તો કાંઈ નહીં હાલો, આજ બીજ માતાના દર્શન કરવાનું છે ને બહુ આમ સારું કહેવાય એમ. તો કાંઈ નહીં હાલો, આપણે છે ને હવે ઘેર જવું છે. એ મારે શું કહેવાય કે હજી મેલડીમાના મંદિરે કદાચ જાય તો જાય, ટાઈમ તો નથી હવે સાજો, જોઈએ જાય તો જાય. તો કાંઈ નહીં હાલો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ.